સદગુરુ મહારાજની જય. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપ આવે છે ત્યારે ભગવાન અવતાર લે છે. તો કે કળયુગમાં તો પાપ બહુ વધી ગયું. મહાભારત કહે છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન હતા ત્યારે આ કળયુગ આવી ગયો. તો ભગવાને કીધું કે હવે કળયુગ આવી ગયો છે, હવે હું સ્વધામમાં જાઉં છું. તો હવે આ કળયુગના અવતાર કલ્કી અવતાર કીધો કે કળયુગમાં કલ્કી અવતાર લીધી. તો અવતાર તો હતો જ તે, કળયુગ આવ્યો અને ભગવાને રજા લીધી. તો હવે કલ્કી અવતારની વાટ જોવાની. તો હવે શું પાપ ઓછું થાય છે? કલ્કી અવતાર ક્યારે હજી ભગવાનને રાહ જોવાની છે કે હજી આથી પાપ વધારે થાય કેડે હું અવતાર લઈશ? આ શાસ્ત્રના જ્ઞાન છે. શાસ્ત્ર રૂવે હાલવાનું નથી, સત્યના રૂવે હાલવાનું છે કે સત્ય શું છે. જ્યારે સતયુગમાં ભગવાનનો બધા દેવોનો વાસ હતો તેથી અસત્ય તો હતું જ. સિક્કો એક છે, બાજુ બે છે. એટલે સતયુગ હોય તો અસત્ય તો હોય જ. પણ એટલો ગોટાળો કર્યો છે કે નરસિંહ મહેતા જેવાને કહેવું પડ્યું કે આ ગ્રંથોએ કરી ગડબડ વાત ન કરી ખરી, બાકી તો એમનું એમ છે, જેમ છે એમ જ છે. આ ગ્રંથોએ એટલી ગડબડ કરી નાખી છે ને કાંઈ સૂઝવા નથી દીધું. સવારામ સાહેબે કીધું, વેદ વાંચીને વધ્યા ઝઘડા, ખાસા શબ્દો સંતોએ પકડ્યા. વેદ વાંચીને ઝઘડે સીડ્યા. મારો ધર્મ આ છે ને તારો ધર્મ આ છે ને ભગવાનના ભાગ પાડ્યા. નોખા નોખા ભગવાન, જુદા જુદા રામ રામ, જુદા જુદા તિલક. માણસ તો છે ને, માણસ જાતિ એક જ છે. તો પછી એમાં આ કરવાની જરૂર ક્યાં છે? જુદાપણું વિખવાદ ઊભો કરવો કે હાલો કોઈનો વિરોધ ન કરો, તો અસત્ય માણસને ક્યાં ઊભું રહેવું? અસત્ય માણસને ક્યાં ઊભું રહેવું? અસત્ય છે એ સત્યનો બહિષ્કાર કરી રહ્યા છે. સત્ય માણસ એ અસત્યનો બહિષ્કાર કરે છે, અસત્ય છે એ સત્યનો બહિષ્કાર કરે. સત્ય અસત્ય એવું છે શું કે જે કાંઈ છે એ સત્યના આધારે છે. અસત્યના આધારે ટકી રહેવાય એવું નથી. છતાંય અસત્ય માણસો જીવે છે, સત્ય માણસો જીવે જ છે. આ એકાબીજીનો ક્યારેય અંત આવ્યો નથી. આ કળયુગ છે એમાંય સત્ય માણસ તો છે જ તે. આ કળયુગમાં અસત્ય માણસો જ વસે છે એવું નથી. સત્ય માણસો છે જ તે. આ તો અનાદિનું હાલ્યું આવે છે, સત્યનો સત્ય. તો ક્યારેય એકયનો અંત આવે નહીં. કહેવાય છે કે અસત્યનો અંત વહેલો આવે છે. વહેલો કે મોડો અંત તો કોઈનો આવે જ નહીં. સત્ય છે, અસત્ય છે જ તે. શું કે સિક્કો એક છે એટલે બે બાજુ એની રહેવાની.
દેહ ભલે એક રહ્યો, દેહ આ માણસ માત્રનો એક જ છે, પણ સ્ત્રી ને પુરુષ તો ડાબું અંગ છે એ સ્ત્રીનું છે, જમણું પુરુષનું છે. શિવ શક્તિની આ ઉત્પત્તિ છે, તો ઉત્પત્તિ માટે સ્ત્રી પુરુષ બે જોઈશે, એકલા કોઈ ઉત્પન્ન કરી શકે નહીં. શરૂઆત કે અમીબા નામનું એક કોશી પ્રાણી કે જે એકથી આ જીવ ઉત્પન્ન થયો હશે. તો બીજની વાત કરી છે કે બીજ એક જ છે. આપણને ખ્યાલ નથી હોતો, છતાં પોપૈયા ઘણા એવા ઝાડ હોય છે કે નરનારી થઈ જાય. પોપૈયામાં તો એવું ખાસ હોય છે, પણ છતાં એ ફળ તો આપે. નાનું મોટું નર હોય ને તો નાનું ફળ હોય, નારીઓ જ મોટું ફળ હોય છે. એટલે હવે આ નક્કી કરવામાં પોતે જાતે અનુભવ કરવો જોવે. ક્યાં તો કહેતી તો આમાં કંઈ હાલે એવું નથી. શું કે એટલી ભ્રમણાઈઓ મૂકી છે ને, એટલી બીક મૂકી દીધી છે કે માણસ જો હાસું સમજવા જાય છે ને તોય બીક છે. તો કે હાસું જો કહે છે તો ખોટાના વિરોધમાં જાય છે, ખોટું કહે છે તો હાસાના વિરોધમાં જવાનું. એટલું ગોટાળા સડાઈ દીધું કે માણસને ક્યાં ઊભું રહેવું એ હવે નક્કી નથી. મોટા મોટા મંદિરો, મોટા મોટા આશ્રમો બંધાણા. જ્યારે મંદિરો આશ્રમ નહોતા તેથી કોઈની પૂજા થતી, અને પૂજા કરવાનો મતલબ શું છે? જળ દેવતા છે, પૂજા કરવા તરસ ન મટે, પીવું જોવાશે. અને જો ભગવાને જ આ બધું બનાવ્યું છે તો બે કેમ રાખ્યું? સત્ય ને સત્ય, નકરું સત્ય જ બનાવ્યું હોત. ભગવાન તો સત્ય છે ને, એ તો અસત્ય છે નહીં. તો એને આ અસત્ય બનાવવાનું કારણ શું? ને ભગવાન કોણ છે? સંતોએ તો એવું તારણ કાઢ્યું છે કે આ ભંગનો જે વાન છે ને એને ભગવાન કીધો છે. એટલે કેળીથી કુંજર સુધી આની ઉપમા આપી દીધી ભગવાનની. કેળીમાં નાનો લાગે, આથી મોટો તું, માવત થઈને માથે બેઠો, આંકવા વાળો તું નો તું. પણ આ એક ભૂલ ભરીશ, કેળીમાં નાનો નથી ને હાથીમાં મોટોય નથી. આ આપણને થોડીક શંકા પડે આમાં કે નાનું મોટો સમદ્રષ્ટિમાં છે નહીં, તો કઈ રીતે આને નાનો મોટો સરખાયો હોય છે કબીર સાહેબે? જેનો ઘાટ નાનો મોટો, અખિલા વિશ્વમાં એક તો શ્રી એવી જુજવા રૂપે અનંત પાસે ઘાટ નાના મોટા. કોઈ હાથમાં નાનો મોટો હોય નહીં, જીવ નાનો મોટો હોતો નથી. મન નાનું મોટું હોય, સંકોચ રાખે છે, છેતરપિંડી કરે છે. નાના મનવાળો એ બધું કરી શકે. સળ કપટ, શું કે આનું મન નાનું. મન મોટું રાખો, આવું આપણા સંતોએ કીધું. મોટા મનથી જીવો. જેનું મન મોટું છે ને એ વિજય પામશે. તો કે મનનો નાશ કરો,
મનને મારી નાખો, પણ જેને મનને માર્યું છે ને એ જ મહાત્મા છે. મોટું મન થઈ ગયું, જેનું મનનો સંકોચ કોઈ રહ્યો નથી, કાંઈ નથી. દેહ તો આજને કાલ ગમે તે દે ફરવાનો. કરે પલ કે ખબર નહીં, કરે કલ કી બાત. આ જેવ માથે જમરા ફરે તેતર માથે બાજ. આ જમરા જીવ માથે ક્યાં ફરે, જીવ લઈ જાય, જમ જીવ લેવા આવે છે. જ્યારે રામ ભગવાનને જવાનું થયું તો કે યમરાજ હનુમાનથી બીતા. ઘણી વાર હનુમાને યુદ્ધ કરેલું યમરાજ જાય છે. એટલે રામે કીધું કે ભાઈ આ ગઢની તિરાડ છે, એમાં મારી વીંટી પડી જઈશ. હનુમાનજીને કે તમે લઈ આવો. હનુમાનજી લેવા જાય. તિરાડ તો પાતાળ લોકમાં જઈશ. તો પાતાળ લોકમાં નાગ દેવતા રાજ કરતા હોય છે. પૂછે છે કે ભાઈ મારે એક વીંટી લેવાની છે, અહીંયા રામની વીંટી કે આ છે. એ નાગરાજાએ મોટો ઢગલો વીંટીનો બતાવ્યો કે જ્યારે જ્યારે રામે અવતાર લીધા ત્યાં એક વીંટી અહીં આવે છે. અને પછી એ જીવન એમનું સમાપ્ત થાય છે. હનુમાનજી કહેશે આયા અયોધ્યામાં 12 જ્યારે આવ્યા ને ત્યાં રામે વિદાય લઈ લીધી. આ બધા શાસ્ત્રના પુરાવા. શાસ્ત્ર આપણને નક્કી નથી થતું તો કે તમારી મતિ નથી પૂગતી, આવું લખે છે. આપણે તો શાસ્ત્રનો આધાર લેવી છે, નથી લેતા એમ નહીં. કે આ મસા અવતાર કોઈને જોયું કે પહેલો અવતાર મસા અવતાર થયો અને વેદોમાં કઈ રીતે લખાણું, કોઈને લખ્યું, ત્યારે એ ભણતર કયું હતું. તો પહેલો જ અવતાર મસા અવતાર થયો હોય તો એ મસા અવતાર વાળા એને જ લખ્યું હોય ને, બીજા કોને ખબર હોય. કસા અવતારને ખબર ન હોય કે મસા અવતાર પહેલો હતો. જે અવતાર થયો હોય એને જ ખબર હોય. અને જો હવે આગલા અવતારની ખબર રહેતી હોય તો આ મનુષ્ય દરેક જાણતો હોય કે આગલો અવતાર શું હતો. કાંઈ ખ્યાલ નથી. અને હવે પછી અવતાર કયો થાય છે એ કાંઈ ખ્યાલ નથી. આપણા સંતોએ તો એવો પુરાવો આપી દીધો કે નહીં આવ્યો કે નહીં જાયો, ખલકો ખૂબ બનાવ્યો. બેની અમારા મહેલે એક રમતો જોગી આવ્યો. આવ્યો એ નહીં, જાયો એ નહીં, પાછો કે રમતો જોગી આવ્યો. તો આ જોગી કયો? हम है जोगी अलख अनादि पार ब्रह्म से अम्पारा, नाम रूप गुण नहीं हमारे कबू न धरो अवतारा. આ જોગીની વાત કરી છે કે જે આદિ અનાદિથી છે એને કીધો કે નહીં આવ્યો કે નહીં જાયો, ખલકો ખૂબ બનાવ્યો. हमसे ब्रह्म है ब्रह्म से माया, माया से सब संसारा. जिस भी राम है हम है सब में, बीज वृक्ष पे विस्तारा. आखो वृक्ष बीजથી થયો. બીજનો હોય વૃક્ષ બને નહીં, બીજનો હોય તો માણસ બને નહીં. આ બધી બીજની ઉત્પત્તિ. તો કે બીજ ક્યાં હતું? તો એવો તો આપણા ગઢિયા કહે છે કે આ બધી પાણીની પેદાશ છે. બીજ પાણીમાં હતું. ઝાડ નહોતું તો બીજ તો હતું જ. નાદ બૂંદનો આશે વિસ્તાર. નાદ અને બૂંદ
એનો આ વિસ્તાર સગળો છે. નાદબુદ્ધથી ઉત્પત્તિ થઈ છે. આમાં કોઈ શંકા કરવા પણ નથી કે આપણને સમજાય એવું છે. સુનલા બુનિયા આપ મુવા ડૂબ ગઈ દુનિયા. તું સ્વાદ આ બધું છે અને કાંઈ નથી. આ માણસે ઊભો કર્યો છે. કોઈ ભગવાન કોઈ પરમાત્મા એવું ઊભો કાંઈ કર્યું નથી. નક્કી થાય છે કે પોતાનો ઊભો કરેલો આખું વિશ્વ કાંઈ નથી. એમ જે જીવતા મરી ગયા છે ને એના માટે કાંઈ નથી. જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે એવું નક્કી થઈ જાય છે. ક્યારેક આત્મજ્ઞાન થાય તે નક્કી થાય છે. આત્મજ્ઞાન જ્યારે થાય છે ત્યારે પોતાના સ્વરૂપનું ભાન આવે છે. સંયમનું ભાન આવે. સ્વયંભો શબ્દ ક્યારે વપરાય? સ્વયં પોતે, નિજ પોતે બનાય છે. કોઈ પણ જો ભૌતિકમાં આપણે જોઈ લો કે ડૉક્ટર, વકીલ કે વડાપ્રધાન થવાય છે, જલમતા નથી. કે એના ભાગ્યમાં છે. ભાગ્યની વાટ ક્યારેય રાખવાની નહીં. જો ભાગ્યની વાટે બેસી રહીશું તો કાંઈ નહીં થાય. જેને જેટલી મંજિલ કાપી છે એ કાપી લેવાની. વાટે બેસી રહીશું તો અંતર કપાશે નહીં, અંતર ભાંગશે નહીં, અને અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે. મારું તારું એ અંતર પડી ગયું. ગુરુ શિષ્ય અંતર પડી ગયું. સત્ય અસત્યનું અંતર પડી ગયું. તો સત્ય ને અસત્યની વસાળાઈ જે છે એ જ છે. પાપ પુણ્યની વસાળાઈ જે અંતર છે એ ભાંગી જાય. પાપ પુણ્ય એક થઈ જાય. જેમ નદીનું પાણી અને સાગર સુધા હતા એ અંતર ભાંગી ગયું તો એક થઈ ગયું. એમ અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે. ગંગા સતીમાની વાણી આપણને કર ઉપદેશ આપ્યો, સત્યનો ઉપદેશ આપ્યો. એ 52 વાણીમાં જે ગંગા સતીમાએ પાનબાઈને સમજાવી દીધો, અહીંયા પૂર્ણાવતી કરી દીધી. પૂર્ણ જ્ઞાનની ત્યાં પ્રાપ્તિ થઈ જાય. 52માં ત્યાં કીધું કે હવે હું રજા લઉં છું. ત્યાં એક વાણી પાનબાઈની હોય કે હવે આ અજોભાને કોને સમજાવશે? અજોભા કર્ણસંઘના પિતરાય ભાઈ હતા. તો કે અત્યારે ફિલ્મોમાં ને આવું નવા લખાણ થઈ ગયા છે કે અજોભા એમના દીકરા હતા. કર્ણસંઘ ગંગા સતીમાને કોઈ દીકરો નહોતો. એવો મજબૂત છે. જાડેજાએ પુસ્તકમાં લખ્યું છે કે 2 દીકરીઓ હતી. 2 દીકરીના ક્યાં ક્યાં લગ્ન થયા છે એ બધાય પુરાવા આપી દીધા છે. અને હજી હાલે એમના વંશજો છે. એની તો વાત જ ક્યાં કરવાની નહીં. કાંઈ ખંડન મંડન કાંઈ નહીં. ગંગા સતીમાની વાણી લેવી, ક્યાંય ખંડન મંડન નહીં. રૂપાદે માલદેની વાણી લેવી, કાંઈ ખંડન મંડન નથી. પણ જેની માથે અભાવ આવી ગયો ને એને ખંડન મંડને કીધું. છતાંય એ નાબૂદ નથી થયું. ખંડન કીધું તો એ નાબૂદ તો નથી થયું. ભોવા ભરાડે એમનામ જેમ છે એમ જ છે. અને એ બધાય આ ભારતમાં જ આવીને વસ્યા છે. ભારતમાં શું કે આની જ ઉત્પત્તિ છે. વિદેશોમાં કોઈ ધૂણતું નથી.
કોઈને પિતૃ પ્રગટ નથી થતા. શું કે એ ભ્રાંતિ જ નથી આનામ. બધી ભ્રાંતિ આપણે ભારતમાં મેલીશ. ભારત સંસ્કૃતિ મહાન ભારત આવું એક કહેવા ખાતર કહી નાખ્યું. ભારતમાં સળ કપટ છે એટલું બીજા રાજ્યમાં નથી, બીજા દેશમાં નથી. એટલું ભારતમાં સળ કપટ હાલી રહ્યું છે. અને જ્યારે જ્યારે પાપ વધે તેથી ભગવાન અવતાર લે. ભારતમાં જ કેમ લે? ભારતમાં જ પાપ થાય, બીજે નથી થતું. તો ભારત જેવો કોઈ પાપી દેશ નથી એવું માનવામાં આવે કે ભગવાનોએ અવતાર અહીં ભારતમાં જ લીધા. યદા યદા હિ ધર્મસ્ય. ભારતનું જ આપ્યું, બીજા દેશનું નથી આપ્યું. આ શું કે આ ભારતમાં વેદો ને બધું આ જે કાંઈ મંદિરો મસ્જિદો જે કાંઈ ભારતમાં ઊભું થયું છે એટલું બીજે નથી. શું કે ભારતમાં બીજાએ આવીને અંથાપન કર્યું છે, બીજાએ આવી એનો પગ ખોરી દીધો છે કે આ ભારતની પ્રજા ભોળે છે, અબૂત છે, અને કહેશું એટલું માની લઈશે. એમ આપણે ભારતમાં જ આ બધું પૂરી દીધું અને નીકળવાનું નથી. કેમ કે એટલા જાગૃત નથી. જો જાગૃતિ આવી જાય તો રહે નહીં. પોતે પોતાને જાગવાનું. જાગોને જગાડો. તો જાગશે તો બીજાને જગાડશે, પણ પોતે જ હોઈ રહેશે તો કોને જગાડશે? કેટલું પાખંડ હાલે છે ભારતમાં. પશ્ચિમમાં નથી, આજુબાજુનું પાખંડ, બધે પાખંડ, કારણ, રાજકારણ, મહાકારણ, આ બધું ભારતને બધું વાંચી દીધું. હવે આમાંથી જો કાંઈ સમજવા જેવું છે, સમજાવવા જેવું કાંઈ છે નહીં. પોતે જ સમજી જાય છે તો દુનિયા સમજી જાય છે. દરેક વ્યક્તિને સંતો મહંતોએ વિનંતી કરીને કીધું. કોઈએ ભોજન મૂકીને નથી કીધું, વિનંતીથી સમજાવી દીધા. વાલિયા લૂંટારા જેવાને સમજવું પડ્યું, અંગુલીમાલ જેવાને સમજવું જોયું. તો કે એને હાસું જાણવા મળી ગયું. જ્યારે સત્ય આવે ને ત્યારે સત્યનો વિનાશ થાય છે. એ સ્વયં પોતાને માટે જ કે જે માણસ સત્યની રાહ હાલે છે ને એને સતયુગ જ છે, એને ક્યારેય કળયુગ નથી. ક્યાંય વૈકુંઠ નથી, કંઈ હરગ નથી. એ બધું અહીં નહીં. જેને જેમાં જીવવું હોય એમાં જીવાય છે. હશે કદા હતા કોઈ એવા પરિબળને લીધેથી સંતો હેરાન તો ખૂબ થયા છે. ઘણા ઠેકાણે પુરાવા આવે છે કે ભગવાને નરસિંહ મહેતાના 52 કામ કર્યા, મૂળદાસનું એક કામ ન કર્યું. કેમ ન કર્યું? ભગત નહોતા, ભક્તિમાં કોઈ ખામી હતી મૂળદાસ? પણ જેને જેને સત્યનો સાથ દીધો છે ને એને અસત્યએ હેરાન કર્યા. સત્યને સાથ દેવાવાળાને અસત્ય હેરાન કરે છે. મેઘમાં આવ્યો સત્ય કહેતો તો અસત્યને ન હાંક્યું ગયું કે આનો અંત આણે દેવો જોઈશે. ગમે બાને એનો અંત આણે દે. જણતલ
જોઈશીડો એમ કરી બોલ્યો, દીકરોને વહુ પધરાવો. દીકરોને વહુ પધરાયા હોય અને પાણી આવ્યું હોય તો એને આભત શેક ન લાગી તો એમાં મરી ગયા ને. એ પાણી પીવામાં આભત શેક ન લાગ્યું તો કે પાણી વિના કોઈને હાલવાનું નથી. જીવન જરૂરિયાતમાં પહેલાં શ્વાસ આવે. શ્વાસ આ જીવને સ્વાસ્થ્યની સગાય પછી ઘરમાં રાખે ને ભાઈ. આ ભોજા ભગતના શબ્દ છે, શ્વાસ વિના હાલશે નહીં, પછી પાણી વિના નહીં હાલે. આ 5 તત્વનું પિંજરું બન્યું, 5 તત્વની જરૂર છે. અને 5 દેવો એ આ 5 દેવો અહીંયા જ છે. 5 મળીને કર્યો આરાધ. આ 5 મળીને આરાધ થયો છે. 5 તત્વથી આ પિંજરું બન્યું છે. આ રીતે જો પોતાની અંદર જ સમજાય છે, કાંઈ બહાર ગોતવા જવાનું નથી. ચોખ્ખું કીધું છે કે બહાર જાશો તો બુદ્ધિ મથ્યો, નથી ઉગરવાનો હારો. શિકાર કરો જ કાયા વાડીમાં કરજો, છૂટો ફરાય સિતારો. આ મનને સમજાવવાનું છે અને પોતાના મનને પોતે જ સમજાવી લે. સત્યનો માર્ગ જે કોઈ બતાવી દે પછી મનને વાળવાની શક્તિ પોતામાં છે. સત્યનો રાહ મળી જાય એટલે પોતે જ પોતાના મનને સમજાવી શકે છે. પોતાના મનને બીજો કોઈ સમજાવી શકે નહીં અને બીજો છે નહીં એવું જ્યારે નક્કી થઈ જાય. આત્મજ્ઞાન એ છે કે બીજો કોઈ છે નહીં. બીજો ભાળે બીતો ફરે, એક છતાં બી કોઈની તરે. બીજો છે નહીં. આને આત્મજ્ઞાન કહેવાય. કે બીજો છે ત્યાં સુધી તો દૈત ભાવ રહેવાનો. અદ્વૈતમાં એક જ હોય. આને આત્મજ્ઞાન કીધું છે. સદગુરુ મહારાજની જય.